વાવના દીપાસરામાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું છે। ભુજ સાયબર સેલે દરોડા પાડ્યા અને 16 લોકોને હાલ તો ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરી વૈભવી મકાન ભાડે રાખી અને કોલ સેન્ટર ચલાવતા હતા। પરપ્રાંતીય યુવક યુવતીઓ કોલ સેન્ટર પરથી લોન આપવાને બહાને વિદેશી નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા। વિદેશી નાગરિકોની બેંક ખાતાની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામ પર રૂપિયા પડાવતા હતા। પોલીસે 25 લેપટોપ, 30 મોબાઈલ, 19 હેડફોન, એક પ્રિન્ટર, 5 યુપીએસ સહિતના મુદ્દામાલને જપ્ત કર્યો છે। આ સાથે જ આરોપીઓના 20 જેટલા પર્સનલ મોબાઈલ, ટેબ્લેટ અને રોકડ રકમ સહિત 8,36,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જે કોલ સેન્ટર ચાલતું હતું એ મકાન વાવ સરપંચ દિવાળીબેન સોઢાનું હોવાનું ખુલ્યું છે। હાલમાં તો પોલીસે 16 આરોપીઓની અટકાયત કરી એક ફરાર આરોપી સહિત 17 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।